જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરો, એકદમ ગુજુ અંદાજમાં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય। ચાલો થઈ જાવ તૈયાર। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 756 777 8020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો 756 777 8020 હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ। ચાલો થઈ જાવ તૈયાર। આપણે દરરોજ બોલીએ છીએ અને ક્યાંથી શરૂઆત કરાય? તમે કોણ છો? હુ આર યુ? તમે કોણ છો? પેલે આવતું હોય WH શબ્દ આવતું હોય સાદા વાક્યમાં, પછી સહાયકારક ક્રિયાપદ એમિઝાર જે હોય તે, પછી કરતા હુ આર યુ? તમે કોણ છો? બરોબર। તમારા પિતાજી કોણ છે? હુ ઇઝ યોર ફાધર? તમારા મમ્મી કોણ છે? હુ ઇઝ યોર મધર? તમારો ભાઈ કોણ છે? હુ ઇઝ યોર બ્રધર? તમારા બહેન કોણ છે? હુ ઇઝ યોર સિસ્ટર? હુ એટલે કોણ? જો હુ એટલે કોણ અને હુ ઓલ એટલે કોણ। તમે કોણ છો? હુ આર યુ? બરોબર। ચાલો, હુ એટલે કોણ? હુ આવે એક વચન, હુ ઓલ કોણ। આપણે કેમ કે કોણ આવશે એટલે બે અથવા બે કરતા વધારે, હુ ઓલ આવે બહુવચનમાં। ચાલો, હુ ઇઝ એટ હોમ? ઘરે કોણ છે? જો હુ ઇઝ હોમ નહીં તો આમ થાય ઘર કોણ છે, પણ સ્થળ માટે શું આવે છે? એટ ઓફિસ, એટ સ્કૂલ, એટ બસ સ્ટેશન, બરાબર। એટ હોમ, હુ ઇઝ એટ હોમ? ઘરે કોણ છે? જો હુ ઇઝ એક વચનમાં, ભૂતકાળમાં શું આવી જાય? વોઝ, અને ભવિષ્યમાં વિલ બી। આ ટુ બી ના રૂપ છે। ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ભૂતકાળનું રૂપ વોઝવર, ભવિષ્યનું રૂપ વિલ બી। ઘરે કોણ છે? હુ ઇઝ એટ હોમ? ઘરે કોણ હતું? હુ વોઝ એટ હોમ? ઘરે કોણ હશે? હુ વિલ બી એટ હોમ? હજી એકવાર, તમે કોણ છો? હુ આર યુ? તમારા પપ્પા કોણ છે? તમારા મમ્મી કોણ છે? તમારા ભાઈ કોણ છે? તમારા બેન કોણ છે? બધા એમાં હુ ઇઝ યોર ફાધર? હુ ઇઝ યોર બ્રધર? હુ ઇઝ યોર સિસ્ટર? બરાબર ને? આમ હોય ને, તમારા પિતાજીનું નામ શું છે? શું એટલે વોટ? તો વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? વોટ ઇઝ યોર મધર્સ નેમ? વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ? વોટ ઇઝ યોર સિસ્ટર્સ નેમ? ચાલો, ફ્રી કોણ છે? હુ ઇઝ ફ્રી? ફ્રી કોણ હતું? હુ વોઝ ફ્રી? ફ્રી કોણ હશે? હુ વિલ બી ફ્રી? હવે એકદમ સૌથી વધારે ઉપયોગી સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, પછી સાદો ભૂતકાળ, ભૂતકાળનું રૂપ, અને ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી। હુ મોટે ભાગે આવે છે એક વચનમાં, એમાં ઇઝ પ્લસ આઈએનજી તમે જોઈ શકો છો, ઇઝ પ્લસ આઈએનજી। ચાલો, કોણ આવશે? અરે શું બોલી, કોણ આવશે? હુ વિલ કમ? કોણ આવશે? હુ વિલ કમ? કોણ મારી સાથે આવશે? હુ વિલ કમ વિથ મી? કોણ જાશે? હુ વિલ ગો? કોણ રમશે? હુ વિલ પ્લે? કોણ ખાશે? હુ વિલ ઈટ? કોણ વાંચશે? હુ વિલ રીડ? કોણ લખશે? હુ વિલ રાઇટ? કોણ ચા પીશે? હુ વિલ ડ્રિંક ટી? કોણ ગાડી ચલાવશે? હુ વિલ ડ્રાઈવ અ કાર? કોણ આવ્યું? હુ કેમ? કોણ આવી રહ્યું છે? હુ ઇઝ કમિંગ? સાદો ભવિષ્ય, આ ભૂતકાળ, અત્યારે હાલમાં ચાલુ વર્તમાન કાળ। હવે તમને આવડી જાય। કોણ જાશે? હુ વિલ ગો? કોણ ગયું? હુ વેન્ટ? કોણ જઈ રહ્યું છે? હુ ઇઝ ગોઈંગ? કોણ બોલશે? હુ વિલ સ્પીક? કોણ બોલ્યું? હુ સ્પોક? આ બધા શું છે? ભૂતકાળના રૂપ છે હો। જો આ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, આમાં ઇઝ પ્લસ આઈએનજી, ને આ છે ભૂતકાળના રૂપો, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ગોનું વેન્ટ, કમનું કેમ, સ્પીકનું સ્પોક। ક્રિયાપદના રૂપનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। કોણ બોલશે? હુ વિલ સ્પીક? કોણ બોલ્યું? હુ સ્પોક? કોણ બોલી રહ્યું છે? હુ ઇઝ સ્પીકિંગ?
કોણ રમશે તો હુ વિલ પ્લે. ક્રિકેટ કોણ રમશે હુ વિલ પ્લે ક્રિકેટ. ક્રિકેટ કોણ રમ્યું હુ પ્લેડ ક્રિકેટ. ક્રિકેટ કોણ રમી રહ્યું છે હુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ક્રિકેટ કોણ કોણ રમી રહ્યું છે હુ ઓલ આર પ્લેઇંગ ક્રિકેટ. હુ ઓલ એટલે કોણ કોણ અને એમાં આવે આર. કોણ ચાલશે હુ વિલ વોક. કોણ ચાલ્યું હુ વોકડ. કોણ ચાલી રહ્યું છે હુ ઇઝ વોકિંગ. રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. કોણ યાદ કરશે હુ વિલ રિમેમ્બર. કોણ યાદ કરાવશે હુ વિલ રિમાઇન્ડ. કોણે યાદ કર્યું હુ રિમેમ્બર્ડ. કોણ યાદ કરી રહ્યું છે હુ ઇઝ રિમેમ્બરિંગ. ગીત કોણ ગાશે હુ વિલ સિંગ અ સોંગ. ગીત કોણ ગાયું હુ સેંગ અ સોંગ. બરાબર. ગીત કોણે ગાયું અથવા કોણે ગીત ગાયું. કોણ ગીત ગાઈ રહ્યું છે હુ ઇઝ સિંગિંગ અ સોંગ. બરાબર. રૂપિયા કોણ ચૂકવશે અથવા કોણ રૂપિયા ચૂકવશે હુ વિલ પે મની. રૂપિયા કોણે ચૂકવ્યા હુ પેઇડ મની. રૂપિયા કોણ ચૂકવી રહ્યું છે હુ ઇઝ પેઇંગ મની. કોણ વિચારશે હુ વિલ થિંક. કોણે વિચાર્યું હુ થોટ. કોણ વિચારી રહ્યું છે હુ ઇઝ થિંકિંગ. કોણ મદદ કરશે હુ વિલ હેલ્પ. કોણે મદદ કરી હુ હેલ્પડ. કોણ મદદ કરી રહ્યું છે હુ ઇઝ હેલ્પિંગ. કોણ કામ કરશે કામ કરવું મીન્સ કે વર્ક હુ વિલ વર્ક. કોણે કામ કર્યું હુ વર્કડ. કોણ કામ કરી રહ્યું છે હુ ઇઝ વર્કિંગ. તમે જોવો તો ખરા એ હતા હુના. હવે વોટના પણ ચાલો જોઈ લઈએ આપણે. વોટ એટલે શું. વોટ એટલે શું. વોટ ઇઝ ધીસ. આ શું છે. વોટ ઇઝ ધીસ. આ શું છે. વોટ ઇઝ ધેટ. પેલું શું છે. વોટ ઇઝ યોર જો આવ્યું. વોટ ઇઝ યોર ફાધર નેમ નહીં તો આમ થાય તમારા પપ્પા નામ શું છે ને પપ્પાનું એપોસ્ટ્રોફી એસ છે ને શું કહેવાય નો ની નું ના. વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ. વોટ ઇઝ યોર મધર્સ નેમ. વોટ ઇઝ યોર સિસ્ટર્સ નેમ. ચાલો વોટ ઇઝ યોર ફાધર. તમારા પિતાજી શું છે. જસ્ટ એક્ઝામ્પલ તમે શું કહ્યું મારા પપ્પા શિક્ષક છે માય ફાધર ઇઝ અ ટીચર. વોટ ડુ યુ ડુ. તમે શું કરો છો. વોટ ડઝ યોર ફાધર ડુ. તમારા પિતાજી શું કરે છે એટલે કે શું કામ કરે છે. વોટ ઇઝ યોર ડ્રીમ. તમારું ડ્રીમ તમારું સ્વપ્ન શું છે. વોટ ઇઝ યોર ગોલ. બરાબર. વોટ ઇઝ યોર હોબી. તમારો શોખ શું છે. વોટ ઇઝ યોર મોબાઈલ નંબર. તમારો મોબાઈલ નંબર શું છે. વોટ ઇઝ ધ ટાઈમ નાવ. નાવ મીન્સ કે અત્યારે હાલમાં સમય શું થયો છે. વોટ ઇઝ ઇન યોર હેન્ડ. જો વોટ ઇઝ યોર હેન્ડ નહીં તો શું થાય તમારો હાથ શું છે એમ નહીં તમારા હાથમાં શું છે. વોટ ઇઝ ઇન યોર હેન્ડ. તમારા હાથમાં શું છે. વોટ ઇઝ ઇન યોર વોલેટ. તમારા પાકીટમાં શું છે. બરાબર. વોટ ઇઝ ઓન ધ ટેબલ. જો ઉપર હોય ને ઉપર તો શું આવે એમાં ઓન. ટેબલ પર શું છે. વોટ ઇઝ ઓન ધ ટેબલ. ટેબલ પર શું છે. ટેબલ પર શું હતું તો શું થઈ જાય વોટ વોઝ ઓન ધ ટેબલ. તમારા હાથમાં શું હતું વોટ વોઝ ઇન યોર હેન્ડ. તમારા પાકીટમાં શું હતું વોટ વોઝ ઇન યોર વોલેટ. નવું શું છે વોટ ઇઝ ન્યૂ. ખોટું શું છે વોટ ઇઝ રોંગ. ચાલો તમારે શું જોઈએ છે વોટ ડુ યુ વોન્ટ. તમારે શું જોઈએ છે વોટ ડુ યુ વોન્ટ. તમારે શું જોતું હતું વોટ ડીડ યુ વોન્ટ. તમારે શું જોઈશે વોટ વિલ યુ વોન્ટ. વર્તમાન કાળમાં ડુ ડઝમાં યુમાં ડુ અહીંયા ડીડ ભવિષ્યમાં વિલ બાકી બધું એમને એમ. તમારે શું જોઈએ છે વોટ ડુ યુ વોન્ટ. તમારે શું જોઈતું હતું વોટ ડીડ યુ વોન્ટ. તમારે શું જોઈશે વોટ વિલ યુ વોન્ટ. તમે શું કહો મારે તમારી ગાડી જોઈએ છે આઈ વોન્ટ યોર કાર. મારે તમારી ગાડી જોઈતી હતી આઈ વોન્ટેડ યોર કાર. મારે તમારી ગાડી જોઈશે આઈ વિલ વોન્ટ યોર કાર. તમારી પાસે શું છે વોટ ડુ યુ હેવ. તમારી પાસે શું હતું વોટ ડીડ યુ હેવ. તમારી પાસે શું હશે વોટ વિલ યુ હેવ. ચાલો હું જેમ જ હવે તમે શું કરશો
વોટ વિલ યુ ડુ, તમે શું કર્યું, વોટ ડીડ યુ ડુ, તમે શું કરી રહ્યા છો, વોટ આર યુ ડુઈંગ, આપણે બોલીએ છીએ વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો, તમે શું કરશો, વોટ વિલ યુ ડુ, તમે શું કર્યું, વોટ ડીડ યુ ડુ, તમે શું કરી રહ્યા છો, વોટ આર યુ ડુઈંગ, તમે શું લખશો, વોટ વિલ યુ રાઇટ, તમે શું લખ્યું, વોટ ડીડ યુ રાઇટ, તમે શું લખી રહ્યા છો, વોટ આર યુ રાઇટિંગ, તમે શું ખાશો, વોટ વિલ યુ ઈટ, તમે શું ખાધું, વોટ ડીડ યુ ઈટ, તમે શું ખાઈ રહ્યા છો, વોટ આર યુ ઈટિંગ, તમે જો તો ખરા અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ, વોટ એટલે શું. આવા ટૂંકા ટૂંકા વાક્યની પ્રેક્ટિસ તમે પણ કરી શકો છો. ફ્રી પીડીએફ ફાઇલ માટે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટૂંક સમયમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ ફ્રી આપણા ચેનલમાં તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. તમે પણ ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી શકો છો. એકદમ ફ્રી પીડીએફ ફાઇલ. તમને વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કોમેન્ટ કરજો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.